માં મુસીબતે ચાન્સ મળે ખેતરમાં આવવાનો પેલા ફોન કરીને તો કહી દીધું છે કે હું હવા છે ને તો ટાઈમ મળશે એટલે આવી જાય આવીને બેસી રહ્યો તો સારું છે મને ભણ કરવા દે બા તો ઘેર ઊંઘી રહ્યો છે બીમાર પડ્યો છે કોઈ દી ફોન કરું છું પણ ઉપાડતા નહીં ખબર નહીં પડતી એમ તો કીધેલું છે તો દેખાતા નહીં બરે જવા દે કે ફટાફટ આવી ગયા છે તો ચોક તું મોઠું લેવા દે મને તો મોઠું લેવા કોને કટ કરી નાખે કે ચેટલો રહેશે કે તો આવ્યો છે બીજી મુલાકાત વખતે હાહો પાડી જાય તો મને તો એવું નેટ બચ્યો હતો આ એક વખત થોડી આપણે સોળથી બહાર હાહો તો શું ખબર પડે તો વિશ્વાસ થઈ ગયો તો ચાલ્યો ટાઈમ થઈ ગયો ઘણો ટાઈમ થઈ મુલાકાત કરી પણ કહો દે મને કેટલો રહ્યા છે ના ફોન તો કટ કરી નાખા રહીએ હે અને શું કહેવું મારા આમ તો કે મુલાકાત કરતા નહીં મુલાકાત કરી એટલે આવતી નહીં મારી બેટી એટલે ફોન તો કટ કરાવી આબન ટાઈમ થઈ ગયો મને તો બેસવા દેજે હાલત આવશે તો મુલાકાત કરવી છે લો બે કલાક સુધી બેસી રહેવું છે ખબર રહી બેસી મગા દેખાતી નહીં પાગલ છે રિયા પાગલ ચલા રહી છે આ રાડે કીધું બીજો રાડો પણ જગ્યા સારી હા આતંકો આવવામાં લાગતું નહીં પૂછ્યું આવશે તો હમણાંથી જ આવશે પાછી તો બીજા નહીં આવે અરે યાર ગાણી આવશે અપા રે હું તો બીજા કેવું સારું કોણ આવ્યું અહીં બેસજો શાંતિ ખબર નહીં પડતી તમને ખબર પડતી નહીં તો પાછળ થઈને આપણે આવું ના કરે કોઈ પાડી જાય તો આ તો મારે હું નાચો તો બૂમ બૂમ પાડી જાય તો ચોથી જોઈ રહી હતી મેં તમે શું કરો છો તમે કપડાં બગડે ને શું કહો તમે નાની કંઈ ફોન નહીં કરવાનું તમારે તું એમ કહેતી હતી કે હું મારા પિયર આવવાની બરાબર તો પિયર તું આવી મહિનો થઈ ગયો મુલાકાત સાસુ પકડે દાદા શું મારે તો જેવો કોકડા આવી ગયો તમે મૂકી જતા ચમ રહેતા એમ કહી દેજો તું માર ખાવા ઉભો રહ્યો તાર સાસુ બીજા બે ચાર ટોકો પાડે હોય બૂમ પાડી હોય તો બે ચાર જણા ખેડૂતો કે આજુબાજુના લોકો સીધા પડ્યો છે આ તો મારા તો માટકો ખોખરો કરી નાખો જ ને મને તો એવું થયું તમે મૂકી જતા હતા મને તો હા બહુ મારા હું એ દાડતો તો ટાઈમે મૂકીને જતું રહેવું પડે એમાં ભલાય છે બરાબર જતું નહીં રહેવાનું આવું બરાબર તું તો તારું ઘર બંધી લીધું મારા શું કે હું તો તમારા લીધે મારા ઘર બહાર ગમમાં સવારને ગમમાં પણ આ રીતે મુલાકાતો આ રીતે બેસ ને હું જતી તમને ના ગમતું તો હું ગયા જતી રહ્યો ત્યાં પછી જતી રહી સાસરમ મૂકીને આવતી રીતે ચોરી ફેરા ફરીને ચાલતું હતું ને હવે તો મૂકીને તાણી મૂકીને હું આવતી રહી ત્યાં હા હું જોઉં ને ઝઘડો બે સવી નાટક કરાવવા તો નાટક તેથી નાટક જ કરી લગ્ન કરે તો હા બે દેવ નહીં ત્યાં વળી તો કોક દિવસ મળી અને એમાં પાછા ત્યાં ઝઘડા થયું ઝઘડા તો થોય જ ને પ્યારમાં તો ઝઘડા થવાના જ છે ને ઝઘડા આવા થતા હશે બરાબર ઝઘડા તો તાણી પ્રેમ વધે ને તાણ એવું હોય તા અને માર પડે ત્યાં શું કહેવાય મારે પડે વોકમાં તો મારે પડે બરાબર બધું થાય બરાબર પણ તમારે મને મૂકી જતું રહે માર પડે ખબર કે તાર સાસુ આવશે જ નહીં પાછી બીમાર પડ્યો છે ને તે ભાઈ તને જ્ઞાનની ગોળી ગાળી દેવા કે આખો દાડો ઊંઘી રહે જ્ઞાનની ગોળી ગાળી મને ખબર પડે આખો દિવસ પડી રાત દાડો એવું કરે હો હવે એવું કરે દેવાની કે હું મેડિકલમાં લેતા આવ્યો તો એવું ના કરાય ખબર આવે કશું ના હોય કશું ના બધું ઉપયોગ કરે બરાબર મુલાકાત કરી હોય તો માટકો ખોખરા કરાવી દેવાના આ ફળ તો હાહુ પકડશે ને કાજુ બધા લોકો પકડશે તો મને પછી જવા નહીં દે મારા તો આમ કરી દેશે મને પણ તમારે મૂકી જતું નહીં રહેવાનું પાછું હું તમને કહી દઉં ના યાર તમે મૂકી જતા તમે માર ખાવાની મારે તો થોડું ખાવું પડે પ્રેમમાં ઝઘડો થાય તો મારે ખાવું પડે તો તું કહી દે કે હું તો ઓળખતી નહીં અને ઓળખતી નહીં ના મુજે એવું કીધું તું કે ઓળખતી નહીં એવું આપણે ગમે ત્યારે સામનો કરવો ખબર પડી જાય પછી પણ આપણે ભાગી જઈશું એક થયો ને ચોક ભાગી જઈશું મને લઈ જઈશું તો હું એ મારા વાત તારે પહેલાં તને લગ્ન કરવા પડી ત્યાં મને બોલવા વધારાનું મને મારા મોટા બે શબ્દો અભળી દે એમને તો મારા આગળ ભાગી જવું તો લગ્ન શું લેતું એ કર્યો પણ તમને ખબર છે મજબૂરી હતી મારી મજબૂરી હવે મારી મજબૂરી મારે હવે લગ્ન કરી લેવા બરાબર આ રીતે મુલાકાત કરી ગમતી નહીં હું કેટલા મહિનાથી થયો હતા સાસા પિયરમાં તો આવે
તે છૂટું લઈ જા તો હું તો લગ્ન કરી લઉં છૂટું લઈ લે છૂટું નહીં લેવાના પણ ભાગી જ જાય. ના ના ભાગી ના કોઈ ના જવાનું એવું હોતું ઇજ્જત કાઢવાની તારા મા બાપની મારા મા બાપની આજુબાજુ સગા સંબંધીની ઇજ્જત આવે ખબર ભાગી જવાનું ના હોય બરાબર તે સાચો પ્રેમ કરતા ભાગી ના જાય બરાબર એ તો ખબર પડતો હોય હું જોઈ લઉં કોઈ આવ્યું. ના બહુ બીક લાગતું મારી અંદર તો જે અને ઊભા તો રે, તમે તો ધક્કા મારો છો. કોઈ દેખાતું નહીં પણ આ તો નક્કી ના કહેવાય કોઈ આવી જાય હો એટલી વારમાં મારી હારી છો જતી રહી હશે આ મારી હારી બનેલી બાવી હ હારી એટલી જ આવતી હતી જઈ છો કાદે આ બાજુ તો ભૂઠે બરોબર ની દૂર દૂર સુધી દેખાતી નહીં કહી છો પણ ઘરે માથામાં હાથ ફેરવે મને તો આનંદ થયું પેલા આપણે ના કોળામ ઊંઘી તો ખબર ને તું માથામાં એવી વાત માથામાં હાથ ફેરવે જ ઊંઘ આવી ગઈ તમારી પાસે? ઊંઘો ને તાતા હાથ ફેરવે તો પછી એવું થાય સારું આગળ જજો. મજા આવે બહુ મજા આવે છે. મજા આવે ને બીકે બહુ લાગે મને તો મને બીક લાગે છે. બધી મજા જ આવી ઊભો થા ઊભી થા એને છોડ લે છોડ છોડીએ કરી મને ખબર હતી ટોકા પાડો આ ચિંતા હરગાઈ મારે જો છોડે નહીં તો છોડ કાઢિયા મને ખબર હતી મુજી રે મુશ્કેલ ઓય બસ છોડ દે ને તો તને જ કાપી નાખે મો આ તારી લઈને અર્જુન કાકડું લઈને આ એને કાપી નાખે મુ તું શું કરવા આવી હતી કે અપડો કાઢિયા અપડો અને એદાર મે ના પાડી તું થોડો ગંધા થા કેમ આયો તું કેમ આયો તું કેમ આઈ તું ના મારસી બા અપડો આજે કાપી નાખી બેન કાપી પ્યાર કરીએ અપડો તમને કહી દઉં આખી જતી ને તો અને કાપી નાખે કાઢ તું આટલે ઊભી થઈ જા તમે મૂકી દે કાઢિયાવાના નહીં તો હું કાપી નાખી આપતા ના તમે હો તળારે મે મૂકી દે પ્યાર કરી એકબીજાને તમને ખબર પડે પૂછી બા મારશે નહીં, મરી જશે બિચારો, મરી જશે. તમે અડવાની તમને કહી દો અપડો તમને કહી દો વચ્ચે તમે સાસુ રે એનો અમનો લઈ જવાનો તમને કહી દઉં ગોમના લોકોને બોલાવ રાડ પાડી ગોમના લોકો નહીં બીક લાગતી મને હાપુજી ગોમના લોકો તમને કહી દઉં અડવાની હાપુજી તું કા પેલા તો એ દાડે મેં તને કીધું તમારા છોકરાનું ધ્યાન રાખો પેલું બા જો ને કાઢિયા હું લઈ જાઉં ને ગાતી તમે અટકો તો જો તમારો હાથ ઉપાડો મને ગમતો નહીં તમને કહી દઉં બા મરી જાય તો છોકરું બા આવું ના પાડશે. પાછી ના રહ્યો તો મારી મોચી હાથ મૂકો, હાથ મારે વાળી કોઈ નાખી મારે નાઈ દઉં પડશે મને બતાવી નહીં ને હું મરે ઓના કામ જતો ના દેજો જો તારો અર્જુન ને જો તને એદાર મેં કીધું તું હેડ તા બાપના તોરા હોના કર હેડ ઉડા બા નહીં કરું. ઉભી ને દાદ હું તને કાપી નાખે ઉભી થા તને શરમ એટલે આવું સા બધું ક્ષેત્રમાં હના નાટક લીધા હે લગાય આ પેલો કાઢિયો મળવા આવ્યો છે એના અને આ તમારી બાડી આવી આ મારી બાડી પેલા એકવાર પકડી હતી ને મેં ગામમાં કોઈને કીધું નહીં જતું કર્યું એટલે પણ ઓને કાઢી મેલાય આવી ના રખાય આ તો ગામમાં આપણા સમાજમાં આબરૂની માં ફાડી નાખે આવી બાડી ના રખાય હું આજે એના બાપના તો પકડી ના આજે એટલે આપણા લાલજીભાઈ આવો જલ્દી આવો જલ્દી બા હું દિવસે આપણા આ ઓની બાડી આ છોકરાની બાડી મારી બેટી આ પેલા શેડી ના પિયરમાંથી વેકર મળવા આવે અને આ બોરી તો હાહુ એક વખત પકડી ના છેરા અરે રોટા મેલો પાટા મેલો પેલા હોને એકવાર તો મારી મેં એને કેટલી મારી પેલા ને મારી કોઈ નાહી ગયો તો ના પણ પાછો કાકે આવી ગયો તારું સુસુ લઈ જાવ હતી તો મરી જા કુવા પર જા તાણે જબ જબ કુવા પર મરી જા જતીરા મારા છોકરાનું મારું ઘર ખરાબ કર્યા વગર મરો ઘેર લઈને જાઉં. તમારા સાચિયા પીતું મરો પેલા નાહી ગયા આયા ફંદીલી ઓછી નહીં આ ફંદીલી ઓછી નહીં બરાબર નહીં કોસ ઓલે જતી ધરા તો દર ઓ મર જતી મને રીસ ચાલે એવી હમણાં બાયરી સર હું કરું મારે બધું તમે નહીં જઈ શકો મને તો એવી રીસ ચાલે ને અને કાળ મુઠી તારો મુઠી લઈ જા તું મારા છોકરા તો વહુ વહુ કરી મરી હા જાય તને ખબર પડે ગામમાં
કૂતરી બલાડી તને શરમ આવે આબરૂના ધધાકરા કરો આઈસ હોય તું ના તમે જે આને- એના બાપના તો અહીંથી તમે બસ જો. મને ઓલા ઘાટી જ મેલો રાસ્તા ના સાધન તમે કરીને એના ઘાટના બાપના તો બસ ઉઠી જા. મને તો આવડા ગધાડા વરઘોડું કરાય બીજું કોઈ આ ના તો તને કરે. ટૂંકો શું અને કહું છું, સીધી જા. લે હડો તમે તારો ને હવે ઘરે લીધો પેલા કાર્યાન રાખો તો એને તો અમે આમ એ મું પૂરો કઈ નાખો રાત બજાડાને એ તો બરાબર મારે દીધો બહુ પ્રેમ કરવાનો ના ભરે હોય તો કેટલી મારે ઢાપલી. તો બધા ઘર તો રહેજો ઓને હેડાડવાની ના હોય આ લસણવંતી ઓછી નહીં એ નાખે છે. જ્યાં ઘરાની મેળો પિતા. જો. પિતા. પિતા ઊભી થા તમે પિતા જા તું. અને જતી રહે તારા બાપડા કે જો મારા ઘેર ટોટિયા મેલ્યો તારા ટોટિયા કાપીને તારું ઘરું કાપી કરો. તું સુધરી નહીં. માણસ એકવારમાં સુધરે તું તો સુધરી નહીં. સુધરી નહીં તું. જતી રહે છી. જતી રહે મારા ઘેર આવતી નહીં મરતી. જતી રહે. તો આ શરમ બગાડી મને તો હા ચડી ગયો. અને એમ મેલી નાહી જાય એકવાર તોય બીજી વાર આનું મોઢું કાળું કરવા હેડી આવી એના જોડે. હે ભગવાન કોને કેવું હવે કોને કેવું મારે જઈને મેં કેટલા હરખ્યા બહુ લાવી હતી ખેતર ગીરવે મૂક્યું ઢોરો વેચ્યા એના બાપનો જીબડો આટલો હતો આલો પેલું આલો મારી ફૂલ જેવી સોડી આલું એના હાથમાં દાગીના ચડાય તોય કૂતરીના શરમ નાઈ મારા બાપની મારા મોઢે જાય ને કત્તીના શરમ નાઈ કેમ મારી લગ લગાય નીકી મારું એ તો જઈ જવા દે હડો ઉઠજો ઘેર હડો જોયું કીધું કાકા જોયું લે તમે? હડો તો રવા અને એને કાઢો પછી કાળા પોણીએ જાય પછી મેં કેટલું વેચ્યું જીતું કાકા એના બાપે પૈસા માંગ્યા હતા પૈણાવા મૂવી અને ફેર હવે એક દાડો એને ઘેર આ જવાનો આજના તો આજ મારો છોકરો પૂછશે તો હું શું જવાબ આલે એમ કહી કે છોકરાને કાલ કહી દે. મોઢાડી જતી રહી છોકરાને કહી દેવાનું ને લસણ નહીં હારો ચોખ્ખું કહી દેવાનું એટલે એ નફરત કરતો થઈ જાય છોકરો બહુ વાલ કરાવે ને બહુ લાડ કરાવે ને એને ખબર નહીં કે તારા પાછળ અરે તારી પીઠ આ પાછળ તો મેં ખંજર પકડી મારે નહીં તો આ કેટલું આ અમારું ઘર લૂંટાઈ દેતી અરે ને. કાયમ આનો આ કાયમ આ એક જ દાડો સોડી નહીં હોય હરીએ પણ નહીં તમારી જોઈ. નજર બહાર કરતી છે લડો ઘેર શું કરું જીતું હડો, કાકા? એના મને વાંધે. એમ થાય કે હું હોય ને હોય મરી જાય એમ તો ના શરમ મરી નથી. જવાય. મને એમ મરાય થાય કે એવી. હું મરી જાઉં હોય ને હોય અરે એને ખોટું કહી દે મારે તમારું કામ મારું લડો